મોરબીમાં કાલિંદરી નદીમાં ફસાયેલા તરુણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો ધસમસતા પ્રવાહમાંથી તરુણને ફાયર વિભાગે બચાવ્યો છે। મોરેશ્વર મહાદેવ પાસે આ તરુણ છે તે ફસાયો હતો। વિમલ સોલંકી નામનો યુવાન ફસાતા પરિવાર ચિંતામાં મુકાયો હતો। મોડી રાત્રે ફાયર વિભાગનું જોખમી રેસ્ક્યુ ઓપરેશન છે તે સામે આવ્યું। મચ્છુ બે ડેમ ઓવરફ્લો થતા તંત્ર સતર્ક મોડ પર છે। ભારે વરસાદની આગાહીના પગલે ફાયર વિભાગ એલર્ટ મોડ પર છે। નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા માટે પણ કડક સૂચના આપી રહ્યું છે। નદી કિનારે ન જવા માટે નાગરિકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। તો હાલમાં મોરબીનો મચ્છુ બે ડેમ છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે ને જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જોરદાર પાણીનો પ્રવાહ છે તે વહી રહ્યો છે ને આ વચ્ચે રાત્રિ દરમિયાન એક તરુણ છે તે પણ ધસમસતા પાણીના પ્રવાહમાં છે તે ફસાયો હતો। જે બાદ ફાયર વિભાગના જવાનો દ્વારા ભારે જહેમત બાદ યુવાનનો જીવ છે તે બચાવવામાં આવ્યો છે। તરુણને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો છે। તો કાલિંદરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે ત્યારે પાણી છે તે ધસમસતા પ્રવાહ વચ્ચે વહી રહ્યું છે ને નદી કિનારાના લોકોને પણ સાવચેત રહેવાની અપીલ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે। કાલિંદરી નદીમાં ફસાયેલા તરુણનું રેસ્ક્યુ થતા પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો। તંત્ર આવી કોઈ પણ ઘટના ન બને તે માટે સતર્ક છે અને સાવચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે। તો આ ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો કે જેમાં તરુણનો જે ફાયરના જવાનો છે તેમના દ્વારા આબાદ બચાવ કરવામાં આવે છે તેને નદીના પટમાંથી ધસમસતા પ્રવાહમાંથી જીવના જોખમે બહાર કાઢવામાં આવ્યો છે। જે બાદ પરિવારે અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। તો મચ્છુ બે ડેમ છે તે ઓવરફ્લો થતા તંત્ર સતર્ક મોડ પર આવ્યું છે। મચ્છુ બે ડેમમાં હાલમાં પાણીની આવક છે તે થઈ રહી છે અને જેને લઈને તમામ જે તંત્રના અધિકારીઓ છે તે પણ કામે લાગ્યા છે। નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે। લોકોને નદી કિનારા અથવા તો નીચાણ વિસ્તાર જે વારો વિસ્તાર છે ત્યાં પસાર ન થવા માટે પણ તંત્ર દ્વારા અપીલ છે તે કરવામાં આવી રહી છે। નદી કિનારે ન જવા માટે નાગરિકોને તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવ્યા છે। જો કોઈ પણ દુર્ઘટના ન બને તે માટે તંત્ર પહેલાથી જ તૈયારીમાં છે। ફાયરના જવાનો સહિતના જે સરકારના અધિકારીઓ છે તે પણ સંકલન રાખી અને કામગીરી કરી રહ્યા છે।